જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો તો આજે તો છે બધાય ઘરે. આ લોકોને ક્રિસમસની રજા પડી છે 4-5 દિવસની. કેવીને આજે એમ પપ્પાએ ઘરે છે, પણ ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. એમાં કોઈ હાજર થતા નથી. ક્યારની રાડું પાડું છે, ઠંડુ થઈ જશે બધું. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. અત્યારે અમે 3 તો બેસી જાય, બીજા બધા આવે ત્યારે કરશે. જય શ્રી કૃષ્ણ. ચાલો ચા નાસ્તો કરો. ચાલો ચા નાસ્તો કરી લે. ચાલો, બધું કામ પતી ગયું અને હવે જો ભાજી લીધી છે તો દાદી ભાજી વેણે ચીલ અને સુવાદાણાની ભાજી મિક્સ કરવાની છે. બહુ મસ્ત બને. કોણ બનાવે છે કહેજો. અમે તો બનાવી, પણ હું ને મમ્મી બે જ ખાઈ, બીજું કોઈ ન ખાય. અમને બેને ભાવે, બીજા બધા ન ભાવે. ખાલી પાલકની ભાજી જ ભાવે, બીજી એકઈ ન ખાય. એની ખાવાની જેનીને વાંચવું ન પડે ને એટલે ભાજી વીણવા માંડી. પાલું કાઢે છે કે મારે ભાજી વીણવી. હવે આ ભાજી બધું વીણાય ને ત્યાં હું મારું વિડીયોનું કામ કરું, બાકી રહી ગયું છે એ પતાવી દઉં અને પછી કરવી રસોઈ. રીંગણાનો ઓળો કરવો છે અને ભાજી, રોટલી. ચીલની ભાજી આવી ગઈ અને આ સુવાદાણાની સુગંધ બહુ સરસ આવેલી. ખાઈશ ને તું? એની હે? તો ચાલો, આજે દેશી ઓળો અને રોટલાનો પ્રોગ્રામ છે ચૂલામાં. એ દિવસનો ચૂલો ચાલુ કર્યો નતો, આજે ચાલુ કર્યો છે. રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા. લસણ તો હમણાં ઓલામાં જ નાખી દઈશું. ચૂલામાં રીંગણા શેકાય છે ને ત્યાં આ બધી ખાવા લીલી ડુંગળી, લસણ. આજે આપણે આ જમવાનો બહાર જ પ્રોગ્રામ રાખ્યો છે. પહેલાં ઘણીવાર અમે અગાસી ઉપર જમવા જતા હતા, બહાર બેઠા હોય. રીંગણા શેકાવા માંડ્યા છે. આ ઠંડી બહુ છે ને એટલે મજા આવે, એટલે તો તડકો લાગે. બહુ ઠંડી છે. આમાં મૂકી આને કહેવાય ભડથું. રીંગણાનું ભડથું. મારા મામાને ત્યાં કેવી રીતે બનાવે ખબર છે? આ ખાંડણીમાં મસાલો કર્યો હોય ને એમાં જ શેકેલું રીંગણું રહ્યું ને ચૂંદી નાખવાનું, તેલે નાખી દેવાનું. પછી ચૂલામાં ખરપિયો ગરમ કરી અને એમાં ખાલી ચોટાડી દેવાનું. મસ્ત બને. આપણે એક વખત એવું બનાવશું ચૂલામાં. દેશી એકદમ. આ બધું તો થઈ ગયું. હવે લસણનો ની મસાલો કરી લઈએ. તું બાજરીના રોટલા ખાઈ લઈશ ને આજે? હું બધું ખાઈ જ લઉં છું. આજે બધાએ બાજરીના રોટલા ખાશે. નથી ખાતા ને એ લોકો પણ ખાશે. આજે તડકો લાગે છે અહીંયા. આ ખાંડણીમાં મજા આવે, તરત જ થઈ જાય. શેકાઈ ગયા ઘડીકમાં. ગેસમાં આટલા જલ્દી ન શેકાય. 5 મિનિટમાં જ 2 શેકાઈ. મસ્ત શેકાય. ગેસમાં વાર લાગે, ફેરે કરવું પડે. જો આનો સ્વાદ જ જુદો થાય ચૂલામાં શેકેલો. એમનામ જ ખાવાનું મન થઈ ગયું. ઘણે એવો કાચો ઓળો બનાવતા હોય. મીઠું મરચું નાખી દે, ખાઈ ખાલી જાય. એમાં મસાલા નાખી દે. ગરમ કરાય. આપણે એકવાર એવું બનાવવું દેશી એકદમ.
તો શેકાઈ ગયું છે એકદમ મસ્ત. મજા આવશે આજે ઓળો ખાવાની. આ કિલ્લો મસ્તનો થયો છે. આ થઈ જાય એટલે તરત વઘાર કરવી. બહુ ગરમ થઈ ગયું છે. જોરદાર તાપ આવે. કઈકમાં બની જશે આમાં. તીખું બનાવવું બહુ કે મોળું બનાવવું? બહુ તીખું બનાવ. બહુ તીખું નહીં, મીડિયમ બનાવવું. વધારે પડતું તો એવું બનાવ. એવું ખાવાનું મન થઈ જાય એવું થયું. હા. બની ગયું. હા, બસ થોડીક જ વાર રહેવાની. ઉપરથી થોડુંક લીલી ડુંગળી કોથમીર બધું નાખું, થોડીક વાર ખાવા દઉં. સરસ થયું કા? ઘડીકમાં ન બની ગયું, થોડીક જ વારમાં. 15-20 મિનિટ માંડ થઈ આ હશે. બધું નાખી દીધું. બહુ તીખું નથી મને, મીડિયમ સારું છે. બહુ તીખું પછી નથી મજા આવતી. મીઠું તો નાખી જ દીધું છે આપણે ઓલામાં લસણમાં મીઠું નાખવાનું. બસ હવે એકાદી મિનિટ જ બંધ રાખવીને એટલે તૈયાર. તો આ ઓળો તૈયાર છે. હવે આનો આપણે ઉતારી લઈ અને રોટલા કરી લઈ. જો અહીંયા દાદી રોટલા બનાવે છે. ચાલો રોટલા બનાવો.
મજા આવી તમને બહાર બનાવવાની? મજા આવે પણ તાપ લાગે. શું બનાવે છે અહીંયા? હવે દાદી અહીંયા રોટલા કરે છે ને એટલી વારમાં હું અહીંયા સુવાદાણા અને ચીલની ભાજી હમણાં બતાવી હતી ની એ ભાજી બનાવી નાખું અને થોડીક રોટલી કરવી પડશે. આમાંથી અડધા રોટલા નહીં ખાય એટલે થોડીક રોટલી બનાવી નાખું અને ભાજી કરી નાખું. જો રોટલો બને છે અને અત્યારે બીજો રોટલો પણ તૈયાર થાય છે. પછી ત્યાં નાખવાનો. કેવો મસ્ત લાગે છે જો. મરચા શેકવાના છે. કેવો મસ્ત લાગે છે. ઉપર રોટલો અને નીચે મરચા. મેં ચૂલામાં શેકાયેલા મરચા નથી ખાધા કદી. આપણે એવા ટ્રાય કરીએ. હા ને મજા આવે. મજા આવે. મજા આવે. બધું બની ગયું છે. આ મરચાઈ શેકાઈ ગયા, રોટલાય થઈ ગયા અને છેલ્લો રોટલો એક બને છે અને અમને આવી ગયા. તો આજે આપણે જમવા બેસવાનું છે બારે. અહીંયા બધી તૈયારી કરી નાખી છે. અહીંયા જમવા બેસશું. અમે પહેલાં અહીંયા બહુ જમવા બેસતા હતા ઉનાળામાં, પણ હમણાંથી નહોતા બેસતા. ચાલો બધું તૈયાર છે. છાસ લેતી આવું અંદરથી. ચાલો બધા જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. આ છે રીંગણાનો ઓળો, પછી આ સુવાદાણા અને ચીલની ભાજી બનાવી છે, રોટલા, પછી શેકેલા મરચાં, ગોળ, પછી ડુંગળી ને ટમેટા અને છાસ, અને 2 રોટલી કરી છે કેવિન માટે. મેં તો ના જ પાડી દીધી તોય કરેલી છે. અને પછી નો હાલે તો જેને તને શું આપે? ના, હું બધું ચલાવી લઉં. ઓળો અને હું રોટલી ખાઈ. નહીં, બધાને આજે રોટલા જ ખાવાના છે ફરજિયાત. It's not important. દાદીના હાથના રોટલા. Bachura. It is. તારા ઓળો બે ભાજી ને બે લેવો છે? હા, થોડુંક આપી દે. ભાજી મજા આવશે ભાજી. ચાલો બધા ઓળો અને બાજરીના રોટલાની સેન્ડવિચ ખાવા. તો ચાલો બધા રોટલા ને ઓળો ખાવા. ચૂલામાં બનેલું અને સ્વાદ જ સરસ હોય. બીજું કાંઈ નહીં. કેવું બન્યું કેવું તો ખરા ખાઈને? ખાવા તો દો પેલા. ખાવ એટલે તો કહું છું, ખાઈને કેવું બન્યું. મસ્ત બન્યું. ભાજી ખા. બે મરચાં તો ખા. ભાજી લે ભાજી. તાર લેવું મસ્ત લાગે. જમીને ફ્રી થયા અને હવે જાય છે કેવિનના ટ્યુશનની મિટિંગમાં. તો મિટિંગ તો ક્યારે પતે એનું કાંઈ નક્કી જ ન હોય. અત્યારે હું, કેવિન ને પપ્પા ત્રણેય જાય છે. ચાલો
કેવિનની મિટિંગમાં જઈને આવતા રહ્યા અને પછી તો બહાર ગયા હતા અને હવે આવીને રસોઈ કરું છું. તો રસોઈમાં બનાવી છે આજે લીલા મરચાંની મીઠી કઢી અને ખીચડી. તો બસ હવે કઢી ખીચડી થઈ જાય અને કેવીને ટ્યુશનમાં ગયું છે તો આવે એટલે જમી લઈ. તો સારું ચાલો હવે આજનો વિડીયો આપણે છે ને અહીંયા જ પૂરો કરીએ, કારણ કે આપણે સવારમાં એ બહુ લાંબો વિડીયો થઈ ગયો છે તો વિડીયો લંબાઈ જશે. એટલે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ. અને ચાલો બધાય જમવા કઢી ખીચડી.